હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રિઝનિંગનું એક ચેપ્ટર કે જેનું નામ છે વેન આકૃતિઓ. બરાબર છે કે વેન આકૃતિઓની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે, તો વેન આકૃતિ, બરાબર છે, આ વેન આકૃતિ છે શું? બરાબર છે, અને આ વેન આકૃતિના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે કે હા, પહેલાં આ જ પ્રશ્નો કેન્દ્ર લેવલની પરીક્ષામાં પૂછાતા હતા. રેલવેની છે, એસએસસી જીડીની પરીક્ષા છે, આ બધાની અંદર વેન આકૃતિના પ્રશ્નો પૂછાતા હતા. અત્યારે પણ પૂછાય છે, પણ હવે એ જ પેટર્ન કોપી કરીને આપણે ગુજરાત સરકારની પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો પૂછાય છે. બરાબર છે, તો આવનારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં આ ચેપ્ટરના અંદરથી પ્રશ્નો પૂછાશે, તો તમે આસાનીથી સોલ્યુશન કરો એ આસાનીથી સોલ્યુશન કરી શકશો. બરાબર છે, ચલો વેન આકૃતિના ચેપ્ટર આધારિત આપણે થોડી ઘણી થિયરી જોઈ લઈએ. બરાબર છે, કે સૌથી પહેલા આ વેન આકૃતિની શોધ કોણે કરી હતી? કે જ્હોન વેને કરી હતી. કોણે કરી હતી ભાઈ? જ્હોન વેને કરી હતી. વેન આકૃતિનો ઉપયોગ કોઈ પણ માહિતી જેવી કે સંખ્યાઓ, મૂળાક્ષર, વસ્તુઓ વગેરેના સમૂહો વચ્ચેના સંબંધને દર્શાવવા માટે થાય છે. ભાઈ શેનું? સંખ્યાઓ, મૂળાક્ષરો, વસ્તુઓ વગેરેના સમૂહ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે થાય છે. સામાન્ય રીતે વેન આકૃતિઓ વર્તુળાકાર સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. શેના રિલેટેડ દર્શાવવામાં આવે છે? વર્તુળાકાર રીતે દર્શાવવામાં આવે છે. વેન આકૃતિઓ ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, લંબગોળ, પંચકોણ વગેરે દ્વારા પણ દર્શાવવામાં આવે છે. પણ સામાન્ય રીતે શેના દ્વારા? વર્તુળ દ્વારા. પણ આમ બીજી રીતે પણ દર્શાવવામાં આવે છે. અને આ વેન આકૃતિમાંથી આપણને કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે? કે બે પ્રકારના, એક આ અને બે. ચલો, એક પ્રકાર કયો? કે સંબંધોને ઓળખ આધારિત વેન આકૃતિઓ. સંબંધોને ઓળખ આધારિત વેન આકૃતિઓ. અને બીજું કયું? વિશ્લેષણાત્મક વેન આકૃતિઓ. બરાબર છે, કે આ બંનેના પ્રશ્નો આપણે જોઈશું. તો એના રીતે થોડીક થિયરી આપણે સમજી લઈએ. બરાબર છે, ચલો સૌથી પહેલા, જો સંબંધ એકબીજાની અંદર આવતા હોય, બરાબર છે, કે ધારો કે આપણું ગુજરાત લઈ લો. બરાબર છે, ગુજરાતની અંદર ગાંધીનગર, તો ગાંધીનગર ક્યાં આવે? તો કે ગુજરાતની અંદર. તો વેન આકૃતિ કઈ થશે? આ રાઉન્ડ અંદર આવશે અને આ એક રાઉન્ડ બહાર આવશે. બહાર આવશે શેનું રાઉન્ડ આવશે? તો કે ગુજરાતનું આવશે. અંદર આવશે શેનું આવશે? તો કે ગાંધીનગરનું આવશે. ક્લિયર થશે ભાઈ બધાને? તો જેની અંદર વસ્તુ આખી આખી આવી જતી એનું રાઉન્ડ આ રીતે, એક રાઉન્ડ અંદર ને બીજું રાઉન્ડ બહાર મૂકી દેવાનું. બરાબર છે, જો થોડી ઘણી વસ્તુઓ મેચ થતી હોય, બરાબર છે, કે ધારો કે જો અહીંયા, બરાબર છે, કઈ એક વસ્તુ છે, બરાબર છે, અને બીજું કે કપડા, તો લાલ કપડા, તો શું બધા કપડા લાલ જ હોય? કે ના, અમુક કપડા લાલ હોય. તો અમુક કપડા લાલ હોય તો અમુક વસ્તુ અહીંયા આપણે આ રીતે મેચ કરવી પડશે. કે અમુક કપડા લાલ છે તો આ રીતે અમુક વસ્તુ, તો આ રીતે બે રાઉન્ડને અડધા અડધા મેચ કરવાના. બરાબર છે, ક્લિયર થાય છે ભાઈ બધાને? હા, ક્લિયર થાય છે. બરાબર છે, તો આ તમને થોડી ઘણી માહિતી ખબર હોવી જોઈએ. બરાબર છે, કે જો વસ્તુ પૂરેપૂરી અંદર આવતી હોય તો આ રીતે અંદર જતું રહેશે. બરાબર છે, એક રાઉન્ડ અંદર ને બીજું બહાર, કે એક રાઉન્ડ અંદર બીજું બહાર. જો થોડું ઘણું થતું હોય તો આ રીતે થોડું ઘણું આપણે દર્શાવી દેવાનું. શું કરવાનું ભાઈ? થોડું ઘણું દર્શાવી દેવાનું. બરાબર છે, ક્લિયર થશે ભાઈ બધાને? ચલો, સમજાય છે? જો ના ખબર પડી હોય તો હજી આપણે આગળ જઈએ એટલે તમને ક્લિયર થઈ જશે. બરાબર છે, જોજો કેટલું યાદ રાખવાનું છે કે જો માહિતી પૂરેપૂરી આવતી હોય તો આ રીતે એક રાઉન્ડ ઉપર બીજું રાઉન્ડ. બરાબર છે, જો થોડી થોડી માહિતી આવતી હોય તો આ રીતે અડધા અડધા મેચ કરવાના. અને સહેજ પણ જો માહિતી મેચ ના થતી હોય તો આ રીતે બે રાઉન્ડ અલગ અલગ કરી દેવાના થશે. ક્લિયર થાય છે ભાઈ બધાને? હા, આ ત્રણ આકૃતિમાં તમને ખબર પડી જાય તો આપણે બાકીની આકૃતિમાં આપણે સેટ કરી લઈશું. બરાબર છે, હજી તમને એમ લાગતું છે કે સાહેબ શું કહેવા માંગો છો, કંઈ ખબર પડતી નથી, પણ હવે આપણે પ્રશ્ન જોઈશું ને એટલે આપણને ખબર પડશે. બરાબર છે, કે પ્રશ્ન જોઈશું એટલે આપણને ખબર પડશે. ચલો, પહેલી જ પેટર્ન કઈ છે? તો કે સંબંધોને ઓળખ આધારિત વેન આકૃતિઓ. સંબંધોને ઓળખ આધારિત વેન આકૃતિઓ. ચલો, પહેલો પ્રશ્ન જોઈએ કે મુંબઈ મહારાષ્ટ્રના સંબંધને દર્શાવે તેવી વેન આકૃતિ દર્શાવો. અને હા, બીજું કે તમારું જીકે સ્ટ્રોંગ હશે અને તમારી બુદ્ધિ લેવલ કે આઈક્યુ લેવલ થોડોક સારો હશે તો આ પ્રશ્નો તમે ઇઝી રીતે સોલ્યુશન કરી શકશો. બરાબર છે, તો કયો? તો કે સૌથી પહેલા શું છે? મુંબઈ અને મહારાષ્ટ્ર. ચલો, મુંબઈ અને મહારાષ્ટ્ર વિશે થોડું ઘણું તમે તર્ક લગાવો. તો કે તમને એટલો તર્ક તો આવી ગયો હશે કે સાહેબ આ મહારાષ્ટ્ર છે અને એની અંદર મુંબઈ આવી જાય. કે મુંબઈ આખે આખું શેની અંદર આવી જાય? મહારાષ્ટ્રની અંદર આવી જાય. તો આપણે વેન આકૃતિમાં પણ કંઈક એ જ રીતે દર્શાવવાનું. કે શું દર્શાવીશું આપણે ભાઈ? મુંબઈ. સૌથી પહેલા શું દર્શાવીશું? મુંબઈ. અને આ મુંબઈ આખે આખું શેમાં આવી જાય છે? તો કે મહારાષ્ટ્રમાં આવી જાય છે. તો આ રીતે આખે આખું મુંબઈ આપણે શેની અંદર દર્શાવી દીધું છે? તો કે મહારાષ્ટ્રની અંદર દર્શાવી દીધું છે. ક્લિયર થશે ભાઈ બધાને? ચલો, આ તર્ક તમને ખબર પડી કે મહારાષ્ટ્રની અંદર આખે આખું મુંબઈ આવી જાય છે. જો આખે આખું આ મુંબઈ આપણે જે આખું આખું દોર્યું એ મુંબઈ આખે આખું મહારાષ્ટ્રની અંદર આવી જાય છે કે નથી આવી જાય? તો આવી જાય છે. તો આપણે વેન આકૃતિ કંઈક આવી થશે. ક્લિયર થાય છે ભાઈ બધાને? તો આપણો જવાબ શું થશે? તો કે આપણો જવાબ કંઈક આવી વેન આકૃતિ થશે. બરાબર છે, ચલો હજી નેક્સ્ટ દાખલો. બરાબર છે,
કે શું આપેલું છે? સ્ત્રી અને પુરુષના સંબંધને દર્શાવે તેવી વેન આકૃતિ દોરો. ચલો, કોઈ પણ સ્ત્રી પુરુષની અંદર આવે ખરી? તા કે ના. કોઈ પણ પુરુષ સ્ત્રીની અંદર આવે ખરું? તા કે ના. તો હવે આ બંનેની વેન આકૃતિ આપણે અલગ અલગ દોરી દેવાની. જો આ સ્ત્રીનું સર્કલ છે અને આ પુરુષનું સર્કલ છે. ચલો, બંને અલગ અલગ આવી ગયા. આ કોઈ પણ સ્ત્રી પુરુષની અંદર જશે ખરી? તા કે ના. કોઈ પણ સ્ત્રીને તમે પુરુષ કહેશો ખરા? તા કે ના. કોઈ પણ પુરુષને તમે સ્ત્રી કહેશો ખરા? તા કે ના. તો તમારી વેન આકૃતિ આ બંનેને ટચ થશે નહીં, બંને અલગ અલગ થશે. તો આ શું થઈ જશે? તમારો જવાબ. ક્લિયર થાય છે ભાઈ બધાને? મગજમાં ઉતરાય છે? ચલો, હવે નેક્સ્ટ આકૃતિ. મહિલાઓ. શું આપેલું છે? મહિલાઓ અને શિક્ષકના સંબંધને દર્શાવે તેવી વેન આકૃતિ. ચલો, હવે તમારી તર્ક બુદ્ધિ લગાવો. શું બધી મહિલાઓ શિક્ષક બની શકે ખરી? કે ના સાહેબ, બધી મહિલાઓ શિક્ષક ના બની શકે. શું બધા શિક્ષક મહિલાઓ હોય ખરા? તાકે એ પણ ના હોય. બરાબર છે. શું અમુક મહિલાઓ શિક્ષક હોય ખરી? તાકે હા, અમુક મહિલાઓ શિક્ષક હશે. શું એક પણ મહિલા શિક્ષક ના હોય એવું બને? તાકે ના. તો ત્રણમાંથી તમને એટલી ખબર પડી કે સાહેબ અમુક મહિલાઓ શિક્ષક હશે. તો આપણે કઈ રીતના દોરીશું હવે? તાકે પહેલું રાઉન્ડ શેનું દોરી દેવાનું? મહિલાઓનું દોરવાનું. આ મહિલાઓનું રાઉન્ડ દોરી દીધું અને બીજું રાઉન્ડ કેનું દોરવાનું? શિક્ષકોનું દોરવાનું. બીજું રાઉન્ડ શેનું દોરીશું? શિક્ષકોનું દોરીશું. તો જો અહીંયા આ ભાગ આટલો બંનેમાં આવે છે કે અમુક મહિલાઓ શિક્ષક પણ છે અને અમુક શિક્ષક મહિલાઓ પણ છે. બરાબર છે. પણ આ જે બાકીના રાઉન્ડમાં છે, આ બધા રાઉન્ડમાં જે છે એ મહિલાઓ કોઈ દિવસ શિક્ષક નથી અને આ શિક્ષકો બધી મહિલાઓ નથી. તો આપણી વેન આકૃતિ કેવી થશે ભાઈ? આ સર્કલ શેનું થયું? મહિલાનું થયું. શેનું થયું? મહિલાનું થયું. આ સર્કલ શેનું થયું? કે શિક્ષકનું થયું. બરાબર છે. અને આ વચ્ચેનો ભાગ એવો છે કે જે મહિલા પણ છે અને શિક્ષક પણ છે. ક્લિયર થશે ભાઈ બધાને? ચલો નેક્સ્ટ. જો શું આપેલું છે? વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, પ્રાણી વિજ્ઞાનના સંબંધ દર્શાવે તેવી વેન આકૃતિ દર્શાવો. બરાબર છે. શું આપેલું છે ભાઈ? વિજ્ઞાન, પછી વિજ્ઞાન આપેલું છે, પછી જીવ વિજ્ઞાન આપેલું છે અને પ્રાણી વિજ્ઞાન આપેલું છે. ચલો, પ્રાણી વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાન પ્રાણી વિજ્ઞાનની અંદર આવશે ખરું? બોલો, કોઈ કહેશે ખરું કે જીવ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાન કઈ તમને ખબર પડે છે ખરી? સૌથી પહેલા આપણે ધોરણ 6 થી ભણતા ગયા. જો તર્ક લગાવવાનો છે, તર્ક લગાવશો એટલે જવાબ ઓટોમેટિકલી તમને મળી જશે. બરાબર છે. ચલો, વિજ્ઞાન. વિજ્ઞાન તમે છઠ્ઠા ધોરણમાં ભણતા હતા. બરાબર છે. 1 થી 8 ધોરણ ભણ્યા. તો 1 થી 8 ધોરણમાં વિજ્ઞાન આવતું હતું કે નહોતું આવતું? કે વિજ્ઞાન આવતું હતું સાહેબ. બરાબર છે. પછી જેમ જેમ આગળ ગયા એટલે જીવ વિજ્ઞાન અલગ થયું, પ્રાણી વિજ્ઞાન અલગ થયું. બીએસસીમાં ગયા એટલે તમને બધાનું અલગ અલગ થતું ગયું કે જીવ વિજ્ઞાનનો જે એક ભાગ શું છે? પ્રાણી વિજ્ઞાન છે. જો સૌથી પહેલા વિજ્ઞાન હતું, વિજ્ઞાનનો ભાગ પડ્યું જીવ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનનો પણ એક ભાગ શું છે? કે પ્રાણી વિજ્ઞાન છે. બરાબર છે. તો જો આવી વેન આકૃતિ આની કઈ થશે? કે સૌથી પહેલા શું આવશે? પ્રાણી વિજ્ઞાન. તો આ પ્રાણી વિજ્ઞાનનું આપણે વર્તુળ દોરી દીધું. આખું પ્રાણી વિજ્ઞાન શેમાં આવી જાય છે ભાઈ? તો કે આખું પ્રાણી વિજ્ઞાન શેમાં આવી જાય છે? જીવ વિજ્ઞાનમાં આવી જશે. બરાબર છે. ક્લિયર થાય છે ભાઈ બધાને? આખું પ્રાણી વિજ્ઞાન શેમાં આવી ગયું? જીવ વિજ્ઞાનમાં આવી ગયું. દેખાય છે ભાઈ બધાને? તો કે હા, પણ આખું જીવ વિજ્ઞાન પ્રાણી વિજ્ઞાનમાં આવતું નથી. એટલે આ રીતે સર્કલ દોરી. બરાબર છે. અને આ જીવ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાન બંને શેમાં આવે છે? તો કે વિજ્ઞાનની અંદર આવે છે. તો ત્રીજું સર્કલ આપણે કંઈક આ રીતે દોરીશું. ક્લિયર થયું ભાઈ બધાને? કે ત્રીજું વિજ્ઞાન આપણે દોરીશું. તો આખું વિજ્ઞાન જો આખું વિજ્ઞાન જીવ વિજ્ઞાનમાં જો આ બહારથી અંદર એરો દોરીએ ને તો આ વિજ્ઞાન બરાબર છે. આખું વિજ્ઞાન જીવ વિજ્ઞાનમાં આવતું નથી, પણ આ જીવ વિજ્ઞાન છે આખું વિજ્ઞાનની અંદર આવી જાય છે. બરાબર છે. પછી આ પ્રાણી વિજ્ઞાન છે. બરાબર છે. આ પ્રાણી વિજ્ઞાન છે જીવ વિજ્ઞાનમાં પણ ભાગ છે અને વિજ્ઞાનનો પણ ભાગ છે. બરાબર છે. તો આ વેન આકૃતિઓ કંઈક આપણી આવી થશે કે આ પ્રાણી વિજ્ઞાન, એની બહાર જીવ વિજ્ઞાન અને એની બહાર વિજ્ઞાન. બરાબર છે. એટલે ક્લિયર થશે. વિજ્ઞાનમાં આખું જીવ વિજ્ઞાન આવી જાય, જીવ વિજ્ઞાનની અંદર આખું પ્રાણી વિજ્ઞાન આવી જાય. પણ આપણે એવું ના કહી શકીએ કે પ્રાણી વિજ્ઞાનની અંદર જીવ વિજ્ઞાન આવે, જીવ વિજ્ઞાનની અંદર વિજ્ઞાન આવે. ક્લિયર થાય છે ભાઈ બધાને? હા, ચલો હવે ચલો શું આપેલું છે? શાહમૃગ, સાપ, દેડકા વચ્ચેનો સંબંધ દર્શાવે તેવી વેન આકૃતિ. ચલો, કોઈ પણ શાહમૃગ સાપ બની શકે ખરું? તાકે ના. કોઈ પણ શાહમૃગ દેડકો બની શકે ખરું? તાકે ના. ચલો, કોઈ પણ સાપ શાહમૃગ બની શકે ખરું? તાકે ના. કોઈ પણ સાપ દેડકો બની શકે ખરું? તાકે ના. ચલો, કોઈ પણ દેડકો સાપ બની શકે ખરું? તાકે ના. કોઈ પણ દેડકો શાહમૃગ બની શકે ખરું? તાકે ના. તો કે સાહેબ આ તો કોઈમાં મેચ નથી થતું. તો આપણે 3 વર્તુળ અલગ દોરી દેવાના. બરાબર છે. એક શું છે આવે? તો કે શાહમૃગનું આ બધા શાહમૃગ, આ બધા સાપ અને આ બધા દેડકા.
ચલો કોઈ નવો મેચ થાય છે ખરું તા કે ના. કોઈ પણ શાહમૃગ સાપ નહીં બની શકે, કોઈ પણ શાહમૃગ દેડકો ના બની શકે. એટલે ચલો એને તો આપણે ટચ નથી કર્યું. કોઈ પણ સાપ શાહમૃગ ના બની શકે, કોઈ પણ સાપ દેડકો ના બની શકે, બરાબર છે. કોઈ પણ દેડકો સાપ ના બની શકે, કોઈ પણ દેડકો શાહમૃગ ના બની શકે. એટલે વેન આકૃતિ આનો જવાબ શું થશે? તો કે 1 આ 2 અને 3. આ રીતે 3 વર્તુળ થશે, પણ 3 એકબીજાને ટચ થશે નહીં. તો આપણો જવાબ શું થશે? કંઈક આવું વર્તુળ થશે, આવી વેન આકૃતિ થશે, બરાબર છે. ક્લિયર થાય છે કે આ શેનું છે? શાહમૃગનું. આ શેનું? શાહમૃગનું. આ સાપ અને આ દેડકાનું, બરાબર છે. ક્લિયર થયું બધાને? ચલો નેક્સ્ટ. ચલો શું આપેલું છે? બિલાડી, સસલું અને નર ના સંબંધને દર્શાવે તેવી વેન આકૃતિ દોરો. શું હવે તમે વિચારો કે દરેકે દરેક બિલાડી કોઈ પણ બિલાડી સસલું બની શકે ખરી? તા કે ના. કોઈ પણ સસલું બિલાડી બની શકે ખરું? તા કે ના. પણ બિલાડીની અંદર અમુક બિલાડીઓ નર બિલાડી હશે કે નહીં હોય? તા કે હા. અમુક સસલા નર સસલા હશે કે નહીં હોય? તા કે હા. તો હવે સૌથી પહેલા આપણે આની વેન આકૃતિ કેવી દોરીશું? બરાબર છે. જો આ નર છે, નર અને માદા. તમને એટલું ખબર પડશે ને કે સસલા હશે તો અમુક સસલા નર પણ હશે, અમુક સસલા માદા પણ હશે. એ રીતે અમુક બિલાડી નર પણ હશે, અમુક બિલાડી માદા પણ હશે. પણ કોઈ પણ બિલાડી સસલું ના હોય અને કોઈ પણ સસલું બિલાડી ના હોય. તો ચલો સૌથી પહેલા આપણે એક વચ્ચે વર્તુળ દોરવાનું, બરાબર છે. અને આ શેનું દોરીશું? આપણે નરનું દોરીશું. શેનું દોરીશું? નરનું દોરીશું. અને નરની અંદર આ રીતે એક બીજું વર્તુળ ઘુસાડીશું, બરાબર છે. અને એ શેનું હશે? બિલાડીનું. શેનું હશે ભાઈ? બિલાડીનું. કેમ? તો કે વચ્ચે જે ભાગ આવે છે એ શું આવશે? તો કે બિલાડી પણ છે અને નર પણ છે, બરાબર છે. આ બાજુ છે, આ બાજુ શું આવે? તો કે સસલું. શું આવે ભાઈ? સસલું. ના સસલું શું દર્શાવે છે? તો કે અમુક સસલું નર પણ છે અને અમુક નર સસલા પણ છે. તો કે વેન આકૃતિ આવી આપણી થશે, બરાબર છે. ક્લિયર થાય છે ભાઈ બધાને? હવે તો આશા રાખું છું ક્લિયર થતું હોય છે, બરાબર છે. હજી ખબર ના પડે, આપણે એટલા બધા પ્રશ્નો જોવાના છે કે તમને બધાને ખબર પડી જશે, બરાબર છે. જો શું આપેલું છે? પટના, બિહાર, ઉત્તર પ્રદેશ ના સંબંધને દર્શાવે તેવી વેન આકૃતિ દોરો, બરાબર છે. ચલો સૌથી પહેલા પટના શું છે ભાઈ? પટના ક્યાં આવેલું છે? તો કે બિહારમાં પટના આવેલું છે કે નથી આવેલું? તો કે હા સાહેબ, આખું પટના બિહારની અંદર આવી જાય છે. કે બિહારનો જ એક ભાગ શું છે? તો કે પટના છે, બરાબર છે. ચલો પટનાને ઉત્તર પ્રદેશ સાથે કોઈ લેવા દેવા તારું? તો કે ના. ચલો બિહારને ઉત્તર પ્રદેશ સાથે કોઈ લેવા દેવો ખરો? તો કે ના. તો હવે આની વેન આકૃતિ કઈ થશે? તો કે જો અહીંયા, તો કે પટના. જો પટના આખું શેની અંદર આવી જાય છે? તો કે બિહારની અંદર આવી જાય છે. કે બિહારની અંદર આખું પટના આવી જાય છે. પણ આ ઉત્તર પ્રદેશને શેને? તો કે ઉત્તર પ્રદેશને પટના કે બિહાર સાથે કોઈ લેવા દેવા નથી. તો આપણી વેન આકૃતિ કંઈક આવી થશે, બરાબર છે. ક્લિયર થઈ ગયું બધાને? હા, સમજાય છે? ચલો આગળ. કે પિતા, મહિલા અને માનવના સંબંધને દર્શાવે તેવી આકૃતિ, બરાબર છે. ચલો કોઈ પણ પિતા મહિલા બની શકે ખરા? તા કે ના. કોઈ પણ મહિલા પિતા બની શકે ખરી? તા કે ના, બરાબર છે. પણ પિતા અને મહિલા બંને માનવ તો છે કે નથી? તા કે હા, આ બંને શું છે? તા કે માનવ છે. તો હવે આની આકૃતિ કઈ રીતના દોરીશું આપણે જોઈશું, બરાબર છે. તો કે પિતા, આ પિતાનું વર્તુળ, બરાબર છે. પછી આ શેનું વર્તુળ? તો કે મહિલાનું વર્તુળ. ચલો આ બે અલગ અલગ દોરતી ખબર પડી? તો કે કોઈ પણ પિતા હોય એ મહિલા ના બની શકે અને કોઈ પણ મહિલા પિતા ના બની શકે, બરાબર છે. પણ આ બંને શું છે? તો કે માણસ તો છે કે નહીં? તો હવે એક વર્તુળ એવું દોરવાનું કે એ વર્તુળની અંદર આ બંને આવી જાય. અને આ બંને શું છે? તો કે માનવ. કે માનવની અંદર પિતા પણ આવી જાય, માનવની અંદર મહિલા પણ આવી જાય. પણ આ પિતા કોઈ દિવસ મહિલા ના બને અને મહિલા કોઈ દિવસ પિતા ના બને, બરાબર છે. ક્લિયર થયું બધાને આટલા સુધી? હા, સમજાય છે? ચલો નેક્સ્ટ. કે નેતાઓ, અભિનેતાઓ, સાંસદો ના સંબંધને દર્શાવે તેવી વેન આકૃતિ દોરો. ચલો સૌથી પહેલા વિચારો કે શું દરેકે દરેક નેતા અભિનેતા હોય ખરા? તા કે ના હોય, બરાબર છે. શું દરેકે દરેક નેતા સાંસદો હોઈ શકે ખરા? તા કે ના હોઈ શકે. પણ હા એટલું કે અમુક નેતા અભિનેતા હશે, અમુક નેતાઓ સાંસદ હશે, બરાબર છે. ક્લિયર થાય છે ભાઈ બધાને? ચલો દરેકે દરેક અભિનેતા નેતા હશે ખરા? તા કે ના હોય. દરેકે દરેક અભિનેતા સાંસદ હશે ખરા? તા કે ના હોય. પણ અમુક અભિનેતા નેતા પણ હશે અને અમુક અભિનેતા સાંસદો પણ હશે, બરાબર છે. ક્લિયર થઈ ગયું બધાને? ચલો હવે સાંસદ વિશે વિચારો. શું દરેકે દરેક સાંસદો અભિનેતા હશે ખરા? તા કે ના હોય, બરાબર છે. પણ શું અમુક સાંસદો અભિનેતા હશે? તા કે હા હોઈ શકે, બરાબર છે. ચલો
સાંસદો, શું દરેકે દરેક સાંસદો નેતા હોય ખરા? તો કે ના, તમારા ને મારા જેવો કોઈક હોય, તમે વિદ્યાર્થી હોય, હું ટીચર છું, બરાબર છે, હું હમણાં ચૂંટણીમાં ઉભો રહ્યો અને સાંસદ બની ગયો, બરાબર છે, તો શું પેલા નેતા હતો ખરો? તા કે ના, બરાબર છે. ચલો, દરેકે દરેક તમે વિદ્યાર્થી છો, તમે તૈયારી ફોર્મ ભરો છો અને તમે સાંસદ બની જાઓ છો, તો શું તમે પેલા નેતા હતા ખરા? તા કે ના. એટલે કે દરેકે દરેક સાંસદ નેતા પણ ના હોઈ શકે, બરાબર છે. તો ચલો, હવે આ લોકોનું વર્તુળ કયું થશે બરાબર જોઈએ, બરાબર છે, કે એક વર્તુળ થશે, આ બીજું વર્તુળ થશે અને આ ત્રીજું વર્તુળ થશે, બરાબર છે. જો ત્રીજું વર્તુળ પણ આપણે દોરી દઈએ, બરાબર છે. જો હવે આ વર્તુળ ત્રણ કયા આવ્યા હતા? કે આ શેનું આવ્યું? નેતાઓ, બરાબર છે. પછી આ શેનું આવ્યું? અભિનેતાઓ, બરાબર છે. અને આ શેનું આવ્યું? તો કે સાંસદો. શેનું છે ભાઈ? સાંસદો. ક્લિયર થાય છે ભાઈ બધાને? જો હવે આ ભાગ, આટલો ભાગ શું દર્શાવે છે ખબર છે? આટલો ભાગ, જો આ ઘાટું કરું છું, એ ભાગ શું દર્શાવે છે ખબર છે? કે અમુક અભિનેતા નેતાઓ પણ છે ને અમુક નેતાઓ અભિનેતા પણ છે, બરાબર છે. ચલો, આ ભાગ ઘાટો કરીએ આપણે. આટલો ભાગ શું દર્શાવે છે? તો કે અમુક નેતાઓ સાંસદો પણ છે, અને અમુક સાંસદો નેતાઓ પણ છે. ચલો, આ ભાગ દર્શાવીએ, બરાબર છે. આ ભાગ ઘાટો કરીએ આપણે. તો આ ભાગ શું દર્શાવે છે? તો કે અમુક અભિનેતાઓ સાંસદો પણ છે અને અમુક સાંસદો અભિનેતાઓ પણ છે, બરાબર છે. અને આ વચ્ચે જે ક્રોસ લાઈનો દોરું છું, બરાબર છે, આ આટલો ભાગ શું દર્શાવે છે? તો કે એ ભાગ 3-3 આવે છે, બરાબર છે. એટલે અમુક નેતાઓ અભિનેતા પણ છે અને સાંસદ પણ છે, અમુક અભિનેતાઓ નેતાઓ પણ છે અને સાંસદો પણ છે, અમુક સાંસદો નેતાઓ પણ છે અને અભિનેતાઓ પણ છે, બરાબર છે. એટલે વેન આકૃતિ કેવી થશે? આ એક વર્તુળ, આ બીજું વર્તુળ અને આ ત્રીજું વર્તુળ. ક્લિયર થશે ભાઈ બધાને? આપણો જવાબ કંઈક આવી વેન આકૃતિ થશે, બરાબર છે. ચલો, નેક્સ્ટ દાખલો. ચલો, પુરુષ, ભાઈ અને ડોક્ટર. શું દરેકે દરેક પુરુષ ભાઈ હોઈ શકે? કે હા સાહેબ, દરેકે દરેક પુરુષને આપણે ભાઈ તો કહી શકીએ, બરાબર છે. શું દરેકે દરેક ભાઈ પુરુષ બની શકે ખરા? ચલો, દરેકે દરેક ભાઈ પુરુષ બની શકે ખરા? કે દરેકે દરેક પુરુષ હશે ને ભાઈ હશે, પણ દરેકે દરેક ભાઈ એ પુરુષ બની શકતા નથી, બરાબર છે. અને ડોક્ટર, તો શું દરેકે દરેક ડોક્ટર પુરુષ હશે ખરા? કે ના. દરેકે દરેક ડોક્ટર ભાઈ હોઈ શકે ખરા? કે ના. પણ હા, અમુક ડોક્ટરો ભાઈ પણ હશે અને અમુક ડોક્ટરો પુરુષ પણ હશે. તો જો આની વેન આકૃતિ કઈ થશે, બરાબર છે. સૌથી પહેલા દરેકે દરેક ભાઈ હશે, એને આપણે શું કહીશું? પુરુષ તો કહીશું, બરાબર છે. જો અહીંયાથી એટલી ખબર પડે કે દરેકે દરેક ભાઈ હશે એ પુરુષ તો હશે. શું અમુક ભાઈ સ્ત્રી હોઈ શકે ખરા? કે ના. એટલે કે દરેકે દરેક ભાઈ પુરુષ હશે, પણ દરેકે દરેક પુરુષ ભાઈ ના હોઈ શકે. આ શું કહેવા માંગુ છે તમે બધા સમજી ગયા હશો, બરાબર છે. અને હવે ડોક્ટર, શું દરેકે દરેક ભાઈ ડોક્ટર હોય ખરા? શું બધા જેટલા પણ ડોક્ટર હોય બધા ભાઈ હોય ખરા? કે ના. શું બધા ડોક્ટરો પુરુષો જ હોય? અમુક સ્ત્રીઓ પુરુષ ડોક્ટર હોય કે ના હોય? કે હોય, બરાબર છે. તો ચલો, હવે આનું આ ડોક્ટરનું રાઉન્ડ આપણે કઈ રીતના ડ્રો કરીશું? તો કે આ રીતે ડ્રો કરીશું, બરાબર છે. ડોક્ટર, બરાબર છે. કે જો આટલો ભાગ જે દર્શાવે છે એ શું દર્શાવે છે? તો કે અમુક ડોક્ટર પુરુષ પણ છે અને અમુક પુરુષો ડોક્ટર પણ છે. અને આ જે ગાંઠો ભાગ કરું છું એ શું દર્શાવે છે? તો કે અમુક ડોક્ટરો ભાઈ પણ છે, અમુક ડોક્ટરો પુરુષ પણ છે, બરાબર છે. ક્લિયર થશે? તો વેન આકૃતિ કંઈક આપણી આવી થશે કે એક રાઉન્ડ, આ બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ આ બંનેની અંદર આવશે, બરાબર છે. તો કંઈક વેન આકૃતિ કંઈક આપણે આવી આવશે, બરાબર છે. ચલો, હવે આગળ. કે ખેડૂત છે, ભારતીય ખેડૂત છે અને અમેરિકાના નાગરિક વચ્ચેનો સંબંધ દર્શાવે તેવી વેન આકૃતિ દોરો. ચલો, પહેલા ખેડૂત. શું ભારતીય ખેડૂત ના કહેવાય? કે કહેવાય, બરાબર છે. પણ શું બધા ખેડૂત શું આવે? બધા ખેડૂત હોય એ ભારતીય ખેડૂત કહેવાય ખરા? શું બધા ખેડૂત ભારતીય ખેડૂત એકલા? જેટલા પણ વિશ્વમાં જેટલા ખેડૂતો છે બધા શું ભારતીય ખેડૂતો છે? કે ના, બરાબર છે. કે અમુક ખેડૂતો હશે, બરાબર છે, એ ભારતીય ખેડૂત પણ હશે. ચલો, અમેરિકન નાગરિક એ ખેડૂત હશે કે નહીં હોય? કે હશે, બરાબર છે. પણ શું ભારતીય ખેડૂત હશે ખરા? જોજો, સમજો લ્યા, બરાબર છે. શું કહેવા માંગુ છું, બરાબર છે. તમને કન્ફ્યુઝન થતું હોય છે, બરાબર છે. ચલો, સૌથી પહેલા, બરાબર છે, કે આપણે ભારતીય ખેડૂતની વાત કરીએ. કે ભારતીય જેટલા પણ ખેડૂતો છે એ બધા ખેડૂત બને કે ના બને? કે સાહેબ, જેટલા પણ ખેડૂત, અહીંયા શબ્દ શું વાપર્યો છે? ખેડૂત. તો ભારતીય ખેડૂત હોય, અમેરિકન ખેડૂત હોય કે ગમે તે ખેડૂત હોય, એને ખેડૂત કહેવાય કે ના કહેવાય? કે કહેવાય. તો આ બધા ભારતીય ખેડૂતો શેમાં આવી જશે? ખેડૂતની અંદર આવી જશે, બરાબર છે. ચલો, બીજું શું આપેલું છે? પણ શું દરેકે દરેક ખેડૂત ભારતીય ખેડૂત બની શકે ખરા? કે ના, બરાબર છે. કે અમેરિકાના ખેડૂતને ભારતીય ખેડૂત ના કહેવાય, બરાબર છે. ચલો, હવે અમેરિકન નાગરિક.
શું અમેરિકન નાગરિકને ભારતીય ખેડૂત કહેવાય તા કે ના કહેવાય? અમેરિકન નાગરિકને ખેડૂત કહેવાય તા કે હા, અમેરિકાના નાગરિક અમુક નાગરિકો હશે જે ખેડૂત હશે, બરાબર છે. ચલો આની વેન આકૃતિ જોઈએ આપણે. સૌથી પહેલા આપણે શું દોરીશું? ભારતીય ખેડૂત. ચલો આ ભારતીય ખેડૂતનું આપણે ખાનું દોરી દીધું, બરાબર છે. આ ભારતીય ખેડૂતો બધા ખેડૂતો શું ખેડૂતોની વ્યાખ્યામાં આવે કે ના આવે? તા કે આવે, બરાબર છે. કે જે દરેકે દરેક ખેડૂત હશે, આ ભારતીય ખેડૂત હશે, બધા શું હશે? તા કે ખેડૂતો હશે. પણ અમેરિકન નાગરિક, શું અમેરિકન નાગરિક ભારતીય ખેડૂત બને ખરા? તા કે ના. એટલે આના સર્કલને ટચ કર્યા વગર આ રીતે એક બીજું સર્કલ દોરવાનું, અને એ શેનું હશે? ચલો અહીંયા આ શું હશે? તો કે અમેરિકન નાગરિક. અને અમેરિકન નાગરિક હશે આટલો ભાગ શું દર્શાવે છે? તો કે અમેરિકન નાગરિક હશે એ પણ ખેડૂત હોઈ શકે, અને અમુક ખેડૂતો અમેરિકન નાગરિક પણ હોઈ શકે. પણ ભારતીય ખેડૂત અને અમેરિકન નાગરિક સાથે કોઈ લેવા દેવા હોતો નથી. તો આપણી કંઈક વેન આકૃતિ આ પ્રમાણે રહેશે, બરાબર છે. ચલો 12મી પ્રશ્ન શું આપેલું છે? તાંબુ, તાર અને પુસ્તક ના સંબંધને દર્શાવે તેવી વેન આકૃતિ દોરો. ચલો દરેકે દરેક તાંબુ હોય એના તાર જ હોય? તા કે ના. દરેકે દરેક તાર હોય તાંબાના જ હોય? તા કે ના. પણ હા, અમુક તાર તાંબાના હશે અને અમુક તાંબાના તાર હશે અને અમુક તાર તાંબાના હશે, એટલે અમુક અમુક થશે, બરાબર છે. પણ પુસ્તક, શું પુસ્તક તાંબાનું હોય ખરું? તા કે ના. શું પુસ્તકના તાર બની શકે ખરા? તા કે ના, બરાબર છે. તો હવે શું દોરીશું આપણે? વેન આકૃતિ જોવાની, બરાબર છે તમારે બધાએ. તો કે શું છે? આ તાંબુ, અને બીજું શું આવે? તા કે તાર. જો આ વચ્ચે દર્શાવેલો ભાગ શું દર્શાવે છે? તો કે અમુક તાર તાંબાના છે અને અમુક તાંબુ તાર પણ છે. આ વચ્ચેનો ભાગ દર્શાવે છે, બરાબર છે. કે અમુક તાંબુ તાર પણ છે અને અમુક તાર તાંબુ પણ છે. અને વચ્ચે છે અલગ, કે આ બંનેને ટચ થતું નથી એવું સર્કલ આપણે દોરીશું. એ શેનું છે? તો કે પુસ્તકનું છે ભાઈ. શેનું છે ભાઈ? પુસ્તકનું. ક્લિયર થઈ ગયું બધાને? ચલો વેન આકૃતિ ક્લિયર થશે ભાઈ બધાને? ચલો હવે આગળ. અપરાધી શું આપેલો છે ભાઈ? અપરાધી. પછી પાકીટ ચોર, પછી આગ લગાડનારનો સંબંધ દર્શાવે તેવી આકૃતિ જો. ગજબ ગજબ પાત્રો લીધા છે કે નથી લીધા? તા કે હા, અપરાધી છે, પછી પાકીટ ચોર છે, પછી આગ લગાડનારનો સંબંધ દર્શાવે તેવું, બરાબર છે. ચલો સૌથી પહેલા પાકીટ ચોરને આપણે અપરાધી કહીશું. દરેકે દરેક પાકીટ ચોર હોય એને અપરાધી કહેવાય કે ના કહેવાય? તા કે સાહેબ ચોરી કરી એટલે અપરાધી તો કહેવાય ને કહેવાય. તો દરેક પાકીટ ચોર અપરાધી બની જશે, બરાબર છે. ચલો આગ લગાડનાર, કે જે આગ લગાડે એ અપરાધી કહેવાય કે ના કહેવાય? તા કે હા કહેવાય. કે દરેકે દરેક જે પણ આગ લગાડશે બધા અપરાધી તો કહેવાશે. એટલે આપણને એટલી તો ખબર પડી ગઈ કે અપરાધી પાકીટ ચોર પણ હોય અને આગ લગાડનાર પણ હોય. પણ શું દરેકે દરેક અપરાધી પાકીટ ચોર હોય ખરા? તા કે ના હોય, બરાબર છે. દરેક ચોર, દરેક અપરાધી આગ લગાડનાર જ હોય? તા કે ના, બીજા પણ હશે, બરાબર છે. કોઈને ઘરે ચોરી કરે છે, બરાબર છે, તોડફોડ કરે છે, આવાને પણ આપણે અપરાધી કહીશું, બરાબર છે. શું દરેકે દરેક પાકીટ ચોર અપરાધી આગ લગાડનાર હોય? આ તો પાકીટ ચોરવા ગયા તો શું દરેકે દરેક પાકીટ ચોર આગ લગાડી શકે ખરા? તા કે ના. પણ શું અમુક ના લગાડી શકે? તા કે હા, અમુક તો લગાડી શકે. ચલો આગ લગાડવા ગયા હોય પાકીટ મળે, પાકીટ ચોરી ના આવે કે ના આવે? તા કે હા આવે. દરેકે દરેક આગ લગાડનાર પાકીટ ચોર ના હોય, પણ અમુક આગ લગાડનાર પાકીટ ચોર હશે, બરાબર છે. જો સૌથી પહેલા હવે આપણે એક ખાનું દોરીએ છે, એનું ખબર છે? પાકીટ ચોર. અહીંયા લખીએ પાકીટ ચોર. શું આવે ભાઈ? પાકીટ ચોર. અને અમુક આ બંનેમાં આવે. એ શું છે? આગ લગાડનાર. આગ લગાવનાર. અને આ વચ્ચેનો જે ભાગ ઘાટો કર્યો છે, બરાબર છે, શું દર્શાવે છે? તો કે અમુક પાકીટ ચોર આગ લગાડનાર છે અને અમુક આગ લગાડનાર પાકીટ પર ચોર છે. અને આ બંને શેમાં આવી જાય છે? તો કે આ રીતના બંનેનું વર્તુળ શેમાં આવી જશે? તો અપરાધીમાં. શેમાં આવી જશે ભાઈ? અપરાધીની અંદર પાકીટ ચોર પણ આવી જશે અને આગ લગાડનાર પણ આવી જશે, બરાબર છે. ક્લિયર થાય છે ભાઈ બધાને? ચલો નેક્સ્ટ આકૃતિ, બરાબર છે. ચલો શું છે? સાહિત્યકાર, શિક્ષક અને બાળક નો સંબંધ દર્શાવે તેવી આકૃતિ દર્શાવો, બરાબર છે. ચલો શું દરેકે દરેક સાહિત્યકાર શિક્ષક હોય ખરા? તો કે ના, દરેક તો દરેક ના હોય, પણ હા સાહેબ અમુક સાહિત્યકાર શિક્ષક હશે, બરાબર છે. શું દરેકે દરેક સાહિત્યકાર બાળક હોય ખરો? બાળક કોઈ દાડો સાહિત્યકાર હોય ખરું? લે તા કે ના હોય. બાળક કોઈ દિવસ શિક્ષક હોય ખરું? તા કે ના હોય, બરાબર છે. ચલો શિક્ષકની વાત કરીએ કે શિક્ષક સાહિત્યકાર હોઈ શકે? તા કે હા, શિક્ષક સાહિત્યકાર હોઈ શકે. પણ શું દરેકે દરેક શિક્ષક સાહિત્યકાર હોય ખરા? તા કે ના, દરેકે દરેક શિક્ષક સાહિત્યકાર ના હોઈ શકે. ચલો બાળકની વાત કરીએ. બાળક શિક્ષક હોઈ શકે ખરું? તા કે ના. બાળક સાહિત્યકાર હોઈ શકે ખરું? તા કે ના, બરાબર છે. ચલો હવે આપણે વાત કરીએ શેની? સાહિત્યકાર. કે ભાઈ અમુક સાહિત્યકાર શિક્ષક હશે.
ચલો અહીંયા દોરી દીધું આટલું. તો કે આ વચ્ચેનો ભાગ શું દર્શાવે છે? તો કે અમુક સાહિત્યકાર શિક્ષક છે અને અમુક શિક્ષક સાહિત્યકાર છે. બરાબર છે. અને આ અહીંયા આપણે એક દોર દઈશું શેનું? તો કે બાળક. અમુક બાળક, જે બાળક છે એ સાહિત્યકાર પણ નથી અને શિક્ષક પણ નથી. બરાબર છે. ચલો હવે આગળ 15મો પ્રશ્ન. બરાબર છે કે આંકડાશાસ્ત્રી, પુરુષ અને પેથોલોજી. બરાબર છે. હવે વિચારો કે દરેકે દરેક આંકડાશાસ્ત્રી હશે એ પુરુષ જ હશે? તો કે ના. અમુક આંકડાશાસ્ત્રી સ્ત્રી પણ હોય કે ના હોય? તો કે હોય. ચલો પુરુષ, દરેકે દરેક પુરુષ શું આંકડાશાસ્ત્રી હશે ખરા? તો કે ના સાહેબ, અમુક પુરુષ હશે આંકડાશાસ્ત્રી હશે. બરાબર છે. ચલો અમુક પુરુષ પેથોલોજી હોય કે ના હોય? તો કે હોઈ શકે. બરાબર છે. પણ શું દરેકે દરેક પેથોલોજી પુરુષ જ હોય? તો કે ના હોય. બરાબર છે. તો ચલો આનું આપણે કઈ રીતે દોરીશું? તો કે સૌથી પહેલા શું દોરી દઈશું? પુરુષ. આ પુરુષનું ખાનું દોરી દઈશું. અને અમુક પુરુષ કેવા હશે? પેથોલોજીસ્ટ હશે. બરાબર છે. અને અમુક પુરુષ શું હશે? આંકડાશાસ્ત્રી પણ હશે. બરાબર છે. આંકડાશાસ્ત્રી પણ હશે. ચલો આટલો ભાગ શું દર્શાવે છે? તો કે અમુક પુરુષ એ આંકડાશાસ્ત્રી છે, અમુક આંકડાશાસ્ત્રી એ પુરુષ છે. અને આટલા શું દર્શાવે છે? તો કે અમુક પેથોલોજી એ પુરુષ હશે અને અમુક પુરુષ એ પેથોલોજી હશે. પણ શું કોઈ પણ આંકડાશાસ્ત્રી પેથોલોજી હોઈ શકે ખરા? તો કે ના. કોઈ પણ પેથોલોજી આંકડાશાસ્ત્રી હોઈ શકે ખરા? તો કે ના. તો જો એમનું રાઉન્ડ એકબીજા સાથે ટચ થતું નથી. બરાબર છે. ચલો 16મો પ્રશ્ન. મહિલાઓ, વિધવાઓ અને પિતા. ચલો શું દરેકે દરેક મહિલા વિધવા હોય? તો કે ના. બરાબર છે. પણ દરેકે દરેક વિધવા મહિલા હોય કે ના હોય? તો કે હા, જેટલી વિધવાઓ હશે બધી જ મહિલાઓ હશે. ચલો મહિલા પિતા હોઈ શકે ખરી? તો કે ના. વિધવા પિતા હોઈ શકે ખરી? તો કે ના. તો ચલો આનું આપણે રાઉન્ડ કરી રીતના દોરીશું? તો કે સૌથી પહેલા શું દોરીશું? વિધવા. આ વિધવાનું રાઉન્ડ. અને દરેકે દરેક વિધવા શેમાં આવશે? તો કે મહિલાની અંદર આવશે. શેમાં આવશે ભાઈ? મહિલાની અંદર આવશે. અને આ પિતાનું રાઉન્ડ આપણે અલગ દોરીશું. કેમ? તો કે કોઈ પણ પિતા વિધવા ના હોય ને કોઈ પણ પિતા મહિલા પણ ના હોય. બરાબર છે. ક્લિયર થાય છે બધાને? ચલો નેક્સ્ટ. અને વેન આકૃતિ, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર અને જીવ વિજ્ઞાન. બરાબર છે. ચલો અહીંયા વનસ્પતિશાસ્ત્ર છે, પ્રાણીશાસ્ત્ર છે અને જીવ વિજ્ઞાન છે. ચલો શું દરેકે દરેક વનસ્પતિશાસ્ત્ર, બરાબર છે, વનસ્પતિશાસ્ત્ર એ શેમાં આવે? પ્રાણીશાસ્ત્રમાં આવશે ખરું? તો કે ના. પ્રાણીશાસ્ત્ર સાહેબ અલગ છે, વનસ્પતિશાસ્ત્ર પણ અલગ છે. બરાબર છે. અને જીવ વિજ્ઞાન, તો જીવ વિજ્ઞાનનો ભાગ, જીવ વિજ્ઞાનનો એક ભાગ શું છે? તો કે પ્રાણીશાસ્ત્ર અને બીજો ભાગ કયો છે? વનસ્પતિશાસ્ત્ર. બરાબર છે. તો હવે આપણે વેન આકૃતિ કઈ રીતના દોરીશું? તો કે વનસ્પતિ શાસ્ત્ર. ભાઈ આ રાઉન્ડ શેનું છે? વનસ્પતિશાસ્ત્ર. અને આ રાઉન્ડ શેનું છે? તો કે પ્રાણી શાસ્ત્રનું છે. કે એક બાજુ વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર, આ બંનેને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર છે. પણ આ બંને શેના ભાગ છે? તો કે જીવ વિજ્ઞાન. તો આ રીતે મોટું રાઉન્ડ શેનું આવી જશે? જીવ વિજ્ઞાન. કે જીવ વિજ્ઞાનમાં વનસ્પતિશાસ્ત્ર પણ આખે આખું આવી જાય અને જીવ વિજ્ઞાન અંદર પ્રાણીશાસ્ત્ર પણ આખે આખું આવી જાય છે. બરાબર છે. ચલો હવે નેક્સ્ટ આપણે વિશ્લેષણાત્મક વેન આકૃતિઓ જોઈશું. બરાબર છે. આશા રાખું છું કે ખાલી વેન આકૃતિઓ, તમને વેન આકૃતિની જે સમજ આધારિત પ્રશ્નો હતા એ તમને ખબર પડી હશે. બરાબર છે. ચલો હવે વિશ્લેષણ આધારિત વેન આકૃતિઓ, જો કંઈક આવો પ્રશ્ન આવે, બરાબર છે, કે પહેલાં તો પ્રશ્ન જેવડો મોટો હોય ને આકૃતિ જેવડી મોટા કે આપણે જોઈને એમ થાય કે બસ રહેવા દો. બરાબર છે. પણ જોજો. અને આ સોલ્યુશન કરવાની મેથડ કઈ છે ખાસ જોવાની છે. બરાબર છે. ચલો વેન આકૃતિઓ એક ધોરણમાં 3 અલગ અલગ વિષય ભણાવતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. ફ્રેન્ચ, સ્પેન બંને વિષયો ભણાવતા હોય પરંતુ જાપાની ન ભણાવતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. જો આપણે કેટલા સુધી કરવાનું છે. બરાબર છે. ફ્રેન્ચ અને સ્પેન બંને વિષય ભણાવતા હોય, પહેલું તો આપણને શું આપેલું છે? ફ્રેન્ચ અને સ્પેનિશ બંને વિષય ભણાવતા હોય તેની માહિતી લેવાની છે. ચલો ફ્રેન્ચ અને સ્પેનિશ બંનેમાં હોય એવું કયું? તો કે જો આટલું રાઉન્ડ આપણે દોરીએ છીએ. જોજો હા, કે જે આ રાઉન્ડ મેં દોર્યું છે, બરાબર છે, એની અંદર અને આ બીજું દોર્યું છે, આ શેનું છે? આ રાઉન્ડ શેનું છે ભાઈ? ફ્રેન્ચનું છે. અને આ શેનું છે? સ્પેનિશનું છે. બરાબર છે. ફ્રેન્ચ છે એક બાજુ શું છે? સ્પેનિશ. અને બંને વિષયો, તો બંનેમાં શું આવે? તો કે 20 પણ આવે ને 4 પણ આવે. તો સૌથી પહેલા આપણે બંનેના 20 લખી દેવાના અને 4 લખી દેવાના. આટલું લખી દેવાનું, સાઈડ પર લખવાનું. હા, અંદર મગજમારી નહીં કરવાની. 20 અને 4 આ રીતે સાઈડ પર લખી દેવાના. બરાબર છે. ચલો ફ્રેન્ચ પણ હોય એવા 20 પણ છે અને સ્પેનિશ હોય એવા 20 પણ છે. બરાબર છે. ફ્રેન્ચ અને 20 બંને પણ આવી જાય છે. બરાબર છે. ક્લિયર થઈ ગયું? પરંતુ જાપાની ન ભણાવતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા
અને જાપાની ન ધરાવતા હોય એટલે કે હવે જાપાની ન ભણે એટલે જાપાનીની અંદર જો આ જાપાનીનું રાઉન્ડ છે બરાબર છે અને જાપાનીની અંદર જેટલા આવતા હોય એટલા ઉડાડ દો. ચલો આ 20 અને 4માં જાપાની ભણાવતા ન હોય એટલે જાપાનીમાં કયા કયા આવે છે તો કે સાહેબ 5 આવે છે અહીંયા છે તો કે ના. ચલો 7 આવે છે અહીંયા છે કે ના તો કે અહીંયા 9 આવે છે કે નથી તો કે ના. અહીંયા 4 આવે છે અહીંયા 4 છે 4 ને ઉડાડો. 4 ને ઉડાડી દીધું વધ્યા કેટલા તો કે 20. તો આ 20 આપણો શું થશે જવાબ. ક્લિયર થઈ ગયું કંઈક ના કયા ખબર પડી બધાને. ચલો ના ખબર પડે તો નેક્સ્ટ દાખલો બરાબર છે. ચલો આપેલી વેન આકૃતિમાં ભારતીય છે નેતા છે તથા ગાયકોની સંખ્યા દર્શાવેલી છે એટલે પહેલી લાઈન આપણા માટે કોઈ કામની નથી. ચલો ભારતીય નેતા હોય પરંતુ ગાયક ના હોય. ચલો ભારતીય અને નેતા હોય આટલી લાઈન પહેલા પકડો. ચલો સૌથી પહેલા ભારતીય હોય તો ચલો ભારતીય આટલું દોરી દીધું તો કે હા આટલા દોરી દીધું અને શું હોય નેતા હોય બીજો શું હોય તો કે નેતા પણ હોય બરાબર છે. ચલો ભારતીય અને નેતાના આટલામાં કયા કયા આવે છે તો કે બગડો આવે છે ને તગડો આવે છે. શું આવે છે ભાઈ 2 અને 3 આવે છે. ચલો 2 અને 3 ને આપણે લખી દીધું તો કે હા પરંતુ ગાયક ન હોય. ચલો ગાયકના રાઉન્ડમાં કેટલા કેટલા આવે છે તો કે સાહેબ 4 આવે છે 7 આવે છે 5 આવે છે 3 આવે છે. ચલો અહીંયા 3 ન હોય એટલે 3 ને ઉડાડો તો વધ્યું શું ખાલી 2. તો આ 2 આપણો શું થશે જવાબ. ક્લિયર થઈ ગયું બધાને. ચલો નેક્સ્ટ દાખલો બરાબર છે. ચલો આપેલી વેન આકૃતિનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના જવાબો આપો. એવું ક્ષેત્ર દર્શાવો કે જ્યાં વકીલ શિક્ષિત હોય. શું કહે છે ભાઈ વ્યક્તિ જો વકીલ નહીં લા વ્યક્તિ શિક્ષિત છે. ચલો શિક્ષિતનું રાઉન્ડ કયું છે તો કે ચલો શિક્ષિતમાં કયા કયા આપેલા છે એ પહેલા લખી કાઢો. શિક્ષિતમાં કયા કયા આપેલા છે આ એ આપેલો છે બી આપેલો છે સી આપેલો છે અને ડી આપેલો છે. તો એ બી સી અને ડી ચલો આટલું લખી કાઢ્યું. ચલો આટલા સુધી થઈ ગયું. તથા રોજગારમાં હોય. ચલો રોજગારમાં પણ હોય. ચલો રોજગારમાં કયા કયા આવે છે તો કે રોજગારમાં પણ કયું કયું આવે છે જો રોજગારમાં જે ના આવતું હોય ઉડાડ દો. ચલો એ આવતો નથી ચલો એને ઉડાડો બરાબર છે. ચલો આટલા વધ્યા કે તથા રોજગાર હોય પરંતુ સ્થાયી ના હોય બરાબર છે કે રોજગારમાં હોય એ રાખો બાકીને ઉડાડી દો. ચલો આપણે એને ઉડાડી દીધો બરાબર છે. ચલો આટલા વધ્યા બરાબર છે આટલા વધ્યા છે બરાબર છે. ચલો હવે શું હોય છે સ્થાયી ન હોય એટલે સ્થાયીમાં જે હોય એ બધાને ઉડાડો. સ્થાયીમાં હોય એ બધાને ઉડાડો બરાબર છે. ચલો સ્થાયીમાં ઉડાડ્યો. ચલો રોજગાર કે રોજગારમાં હોય. ચલો હવે આ એને તો ઉડાડી દીધો. ચલો એમાં રોજગારમાં બીજું કંઈ વધ્યું છે તો કે એફ પણ વધ્યો છે સાહેબ અને ઈ પણ છે. ચલો એફ અને ઈ પણ આપણે રોજગારમાં લીધા છે અને અંદરનું ત્રિકોણ છે એ શેનું છે સ્થાયીનું છે. તો સ્થાયીમાં શું શું આવે ભાઈ શિક્ષિત હોય બરાબર છે. ચલો અહીંયા ફરીથી સમજીએ બરાબર છે. ચલો શું કહે છે કે એવા વ્યક્તિઓ દર્શાવો જે શિક્ષિત છે. ચલો શિક્ષિત કયા છે એ છે બી છે સી છે અને ડી છે બરાબર છે. તથા રોજગાર હોય તથા રોજગારમાં પણ હોય. તો ચલો રોજગારનામાં કયા કયા છે તો કે શિક્ષિત હોય અને રોજગાર હોય. તો ચલો આ એ આવતો નથી. ચલો એને આપણે ઉડાડી દીધો બરાબર છે કે તથા રોજગાર હોય. ચલો એને ઉડાડી દીધો બરાબર છે. હવે રોજગારની અંદર બીજું કોણ આવે છે તો કે એફ અને સી પણ આવે છે. તો ચલો અહીંયા લખી કાઢીએ આપણે એફ અને ઈ. ચલો એફ અને ઈ પણ લખાઈ ગયું. હવે શું કહે છે પરંતુ સ્થાયી ના હોય. શું છે ભાઈ સ્થાયી ના હોય પરંતુ સ્થાયી ના હોય. તો ચલો સ્થાયી છે સ્થાયીમાં શું આવે છે સી અને એફ. તો સી અને એફ ને પણ ઉડાડી દો. આ સી અને એફ ને પણ ઉડાડી દીધા. તો હવે આપણા જોડે વધ્યું શું તો કે બી ડી અને ઈ. ચલો બી ડી અને ઈ એવું છે કે જગ્યાએ સ્થાયી ના હોય. ચલો આ સ્થાયી નથી બરાબર છે કે સ્થાયી નથી બરાબર છે. તો હવે આપણા જોડે કયા કયા ઓપ્શન વધ્યા છે તો એ ડી અને ઈ વધ્યા છે બરાબર છે. કયા કયા વધ્યા છે તો કે સ્થાયી ના હોય એટલે કે સ્થાયી નથી. આ લોકો સ્થાયી છે પણ એને આપણે પરંતુ સ્થાયી ના હોય બરાબર છે એટલે કે સી અને એફ બરાબર છે. જો હવે અહીંયાથી બરાબર છે કે એ અને એફ એ અને આ એફ છે બરાબર છે. આ એફ છે એ શું છે તો કે રોજગાર પણ છે. શું છે ભાઈ રોજગાર પણ છે અને શું છે ભાઈ સ્થાયી પણ છે. એફ અને એ રોજગાર પણ છે અને સ્થાયી પણ છે એટલે સ્થાયી ના હોવા જોઈએ. તો જો કયા કયા મળે છે તો કે બી પછી ડી અને ઈ મળે છે બરાબર છે. ચલો અહીંયા ઓપ્શન નથી તો આપણે ઓપ્શન બનાવી દઈએ બરાબર છે કે કયા કયા તો કે બી ડી અને ઈ આપણો જવાબ થશે બરાબર છે. અહીંયા ઓપ્શન બધા ખોટા આપેલા છે બરાબર છે એટલે ઓપ્શનને ધ્યાને લેતા નહીં બરાબર છે. અહીંયા જવાબ આપણો શું થશે બી ડી અને ઈ થશે બરાબર છે. એ શું છે રોજગાર પણ છે અને સ્થાયી પણ નથી બરાબર છે. ક્લિયર થશે બધાને. ચલો ક્લિયર થયું બધાને. હા હા એટલે પણ અહીંયા જો આ શું છે સ્થાયી ન હોય એટલે સ્થાયી એટલે કે ઈને આપણે કાઢી દેવાનો બરાબર છે કે ઈ એ શિક્ષિત નથી એટલે કે ઈ શિક્ષિત નથી તો એને પણ કાઢીશું તો આપણો જવાબ શું બની જશે અહીંયા સી બની જશે. હા સોરી અહીંયા આટલું બની જશે બરાબર છે. ચલો ખબર ના પડે તો હજી એક વખત જઈએ બરાબર છે. ચલો આ બધાને ચેકડો મારી દઈએ. આશા તમને કદાચ ખબર ના પડી હોય બરાબર છે. ચલો સૌથી પહેલા અહીંયા કે એવું
વ્યક્તિ જે શિક્ષિત છે બરાબર છે, શું છે શિક્ષિત છે, તો શિક્ષિત કયા કયા છે એ બી સી અને ડી, આ લોકો શું છે કે શિક્ષિત છે. ચલો તથા રોજગારમાં પણ હોય, ચલો રોજગારમાં પણ હોય, ચલો રોજગારમાં પણ હોય એટલે એ રોજગારમાં નથી તો એને ડિલેટ માર દો બરાબર છે. ચલો રોજગારમાં અહીંયા શું આપેલું છે ઈ આપેલું છે ભાઈ, અહીંયા ઈ છે બરાબર છે. ચલો રોજગારમાં પણ હોય એટલે ઈ આવી ગયો વધારાનો, તો કે હા ઈ આવી ગયો બરાબર છે. ચલો ઈ આવી ગયો છે બરાબર છે. ચલો ઈ પણ આવી ગયો છે અને એફ પણ આવી ગયો છે બરાબર છે. ચલો હવે શું કહે છે, પરંતુ સ્થાયી ના હોય. ચલો રોજગાર હોય અને શિક્ષિત હોય. ચલો આ ઈ છે એ શિક્ષિત છે ખરો, તો કે ના, એટલે ઈને હટાવો, ઈ શિક્ષિત નથી એટલે એને આપણે લેવાનું નથી. ચલો ઈ હટી ગયો. હવે શું કીધું છે કે સ્થાયી ના હોય એટલે સ્થાયી ના હોય એટલે સ્થાયીમાં જે હોય સી અને એફ એને પણ હટાવો. તો હવે જવાબ શું થયો બી અને ડી, તો આપણો જવાબ શું થશે સી બરાબર છે. ચલો ક્લિયર થઈ ગયું હશે બરાબર છે. ચલો હવે નેક્સ્ટ દાખલો કે ત્રિકોણમાં બાળકો છે. ભાઈ આ ત્રિકોણમાં શું છે કે બાળકો, ચલો અહીંયા લખેલું નથી તો આપણે લખી દઈએ બાળકીઓ છે. ભાઈ ત્રિકોણની અંદર શું છે બાળકીઓ છે. ચોરસમાં રમતવીરો છે, તો ચોરસમાં શું છે ભાઈ રમતવીરો છે. જો આવું ના આપેલું હોય તો લખવાનું હા. અને વર્તુળમાં શિક્ષકો છે, અને વર્તુળમાં શું છે ભાઈ શિક્ષકો છે. તો આ સંજોગોમાં બાળકી અને રમતવીર છે. ચલો બાળકી અને રમતવીર બંને ખાનામાં આવતું હોય કે જો આ બાળકીનું ખાનું, ચલો આ બાળકીનું ખાનું દોરી દઈએ અને આ શેનું છે રમતવીરનું ખાનું દોરી દઈએ બરાબર છે. કે બાળકી અને રમતવીર છે. ચલો બાળકી અને રમતવીર કોણ કોણ છે, તો કે સાહેબ બી અને ડી છે. કે જો આ બી અને ડી આટલા ભાગમાં આ બંને ખાનામાં કોણ આવે છે, તો કે બી અને ડી આવે છે. પણ શિક્ષક નથી, તો શિક્ષકના ખાનામાં કોણ આવે છે, તો કે ડી. આ ડી એ શેના ખાનામાં આવી જશે, શિક્ષકના ખાનામાં આવે છે. કે પણ શિક્ષક નથી એટલે ડી એને હટાવો, તો ખાલી ને ખાલી શું વધ્યું બી. તો બી આપણો શું થઈ જશે, જવાબ થઈ જશે. ચલો નેક્સ્ટ દાખલો. ચલો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. હાલ એક પ્રશ્ન આપેલો હોય, એક સવાલ આપેલો ને તમને બે સવાલો પૂછી શકે. આ પહેલો સવાલ છે અને આ બીજો સવાલ છે બરાબર છે. કે નીચેની આકૃતિમાં વર્તુળ એ સાક્ષર છે. વર્તુળ એ શું છે ભાઈ સાક્ષર. ચલો લખી દઈએ વર્તુળ એ શું છે સાક્ષર છે. ત્રિકોણ એ બેરોજગાર છે. ત્રિકોણ એ શું છે ભાઈ બેરોજગાર છે બરાબર છે. અને ચોરસ એ ગ્રામ્ય દર્શાવે છે. ચોરસ એ શું દર્શાવે છે ભાઈ ગ્રામ્ય દર્શાવે છે. આ આકૃતિનો અભ્યાસ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચલો રોજગાર પ્રાપ્ત હોય, ચલો રોજગાર કે આ ત્રિકોણની અંદર જે શું આપેલું છે રોજગાર પ્રાપ્ત કરેલા વ્યક્તિઓ આપેલા છે એટલે 15 છે 12 છે 4 છે અને 10 છે. આ બધા શું છે રોજગાર પ્રાપ્ત દર્શાવે હોય તેવા નિરક્ષર અને ગ્રામ્યજનોની સંખ્યા, તો તેવા રોજગાર પ્રાપ્ત હોય એટલે કે રોજગારમાં હોય અને નિરક્ષર અને ગ્રામજનો પણ હોય, એટલે કે નિરક્ષર અને ગ્રામજનો પણ હોય એટલે કે આ સાક્ષરના વર્તુળમાં પણ આવે. એટલે કોણ આવે છે, તો કે 12 અને 4. જોજો હા, સાક્ષર અને બેરોજગાર તો એમાં કોણ આવે છે 12 અને 4 આવે છે બરાબર છે. પણ નિરક્ષર અને ગ્રામ્યજનો એટલે ગ્રામ્યજનો પણ હોવા જોઈએ, તો બધામાં કોણ આવે છે ખાલી ને ખાલી 4 આવે છે. ભાઈ કોણ આવે છે 4 આવે છે. જો 4, આ 4 છે એ શું છે સાક્ષર પણ છે, બેરોજગાર પણ છે અને ગ્રામ્યજન પણ છે. તો આ પહેલાનો જવાબ શું થશે 4 થશે. ચલો સાક્ષર ગ્રામ્યજનોની સંખ્યા, જો સાક્ષર પણ છે અને ગ્રામ્યજનો પણ છે. ચલો આ સાક્ષર અને ગ્રામ્યજનોની સંખ્યા, કે સાક્ષર અને ગ્રામ્યજનોમાં કોણ કોણ આવે છે ભાઈ, જો આ ગ્રામ્યજનોનું વર્તુળ છે બરાબર છે. ચલો વર્તુળ અને 4 અને 9 બે જ આવે છે. 4 અને 9 બંને જ આવે છે. કે આ બંને કેવા છે, તો કે 4 અને 9 કેવા છે સાક્ષર પણ છે અને ગ્રામ્યજનો પણ છે. તો 4 ને 9 કેટલા થાય, તો કે 13. તો આનો જવાબ શું આવશે ભાઈ 13 બરાબર છે. ક્લિયર થઈ ગયું બધાને, હા સમજાય છે. તો આવા ને આવા બીજા વેન આકૃતિમાં પ્રશ્નો પણ પૂછાશે બરાબર છે. આવી તર્ક શક્તિના આધારે પણ તમે પ્રશ્નનો જવાબ સોલ્યુશન મેળવી શકો છો બરાબર છે. તો આશા રાખું છું કે વેન આકૃતિના તમે જે પણ પ્રશ્નો પૂછાશે એ તમે આસાનીથી સોલ્યુશન કરી શકશો. જો આવું ને આવું જ હશે બરાબર છે. હવે તમારે તર્ક બુદ્ધિ અને તમારા જીકે આધારિત તમારે પ્રશ્નો સોલ્યુશન કરવાના થશે બરાબર છે. તો આશા રાખું છું કે વેન ચેપ્ટર તમને ક્લિયર થયું હશે બરાબર છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો બરાબર છે. તમારી આજુબાજુ પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તેમને આ વિડીયોની લિંક મોકલો. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.